નમસ્કાર. આપણે ધોરણ 9 અગાઉના લેક્ચરની અંદર બ્રિટિશ લોકો ભારતની અંદર શા માટે આવ્યા, કઈ રીતે આવ્યા, જર્મન કોને કોને શોધ્યું, બરાબર, બાર્થોલોમ્યુ ડાયસ, ક્રિસ્ટોફર કોલમ્બસ, અમેરિગો વેસ્પુચી અને વાસ્કો દ ગામા વિશે માહિતી મેળવી હતી. પોર્ટુગીઝ લોકોએ કઈ રીતે વેપારની શરૂઆત કરી એ પણ આપણે માહિતી મેળવી હતી. બરાબર. હવે પોર્ટુગીઝ લોકો જે છે એ ભારતની અંદર વેપાર કરીને પુષ્કળ ધન કમાવા લાગ્યા. આથી યુરોપના બીજા દેશોને પણ થયું કે સારું આપણે પણ ભારત જવું જોઈએ, આપણે પણ ભારત વેપાર કરવો જોઈએ. બરાબર. તો એ જળમાર્ગ શોધાયા બાદ ભારતમાં યુરોપની કઈ કઈ પ્રજાઓ આવી, કઈ એકલા પોર્ટુગીઝો આવ્યા નહોતા, કારણ કે બધા દેશના લોકો પ્રયત્નો કરતા હતા. એ બધા પોર્ટુગીઝ છે, ડેનમાર્કના લોકો હતા, ફ્રાન્સના લોકો હતા, ઇંગ્લેન્ડના લોકો હતા, બધા જ ભારતમાં વેપાર કરવા માટે, રસ્તો શોધવા માટે પ્રયત્નો કરતા હતા. એમને જળમાર્ગ શોધ્યા બાદ, બરાબર, અહીંયા આપણે જોઈએ છીએ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થાય છે. ભારતમાં આવવાનો જળમાર્ગ શોધ્યા બાદ સૌ પ્રથમ વેપાર કરવા પોર્ટુગીઝ યાની કે ફિરંગી પ્રજા આવે છે. બરાબર. બેસ્ટ એક વસ્તુ અહીંયા તમારે યાદ રાખવાની છે કે ભારતની અંદર સૌ પ્રથમ વેપાર કરવા જો કોઈ પ્રજા આવી હોય તો એ ફિરંગીઓ. ફિરંગી એટલે પોર્ટુગીઝ, પોર્ટુગીઝ એટલે પોર્ટુગલ દેશના વતનીઓ. ઓકે, પોર્ટુગલ દેશના વતનીઓ એટલે પોર્ટુગીઝો, જેમને ફિરંગી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ પ્રજા વેપાર કરવા તો આવી, બરાબર, પણ એમણે શું કર્યું કે 100 વર્ષના સમયગાળાની અંદર દીવ, દમણ, ગોવા, કોચીન જેવા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. દીવ ઉપર પોતાનું શાસન, દમણ ઉપર, ગોવા ઉપર, કોચીન, મુંબઈનું બેટ, આ બધા ઉપર કોનું શાસન આવી ગયું મિત્રો? રાઈટ, પોર્ટુગીઝોનું. ઓકે, કોનું શાસન? પોર્ટુગીઝોનું. તો આપણે અહીંયા યાદ રાખવાનું કે ભારતમાં જળમાર્ગ શોધવા વાળો વ્યક્તિ 22 મે 1498 વાસ્કો દ ગામા. ઓકે, એમને વેપાર કરવાની શરૂઆત કરી. 100 વર્ષની અંદર દીવ, દમણ, ગોવા, કોચીન અને મુંબઈના બેટ જેવા પ્રદેશો પોતાના શાસનમાં લાવી દીધા. ત્યારબાદ આવે છે હોલેન્ડના ડચ એટલે કે વલંદા લોકો. બરાબર, યાદ રાખવાનું મિત્રો કે ડચ એટલે કે વલંદાઓનું, વલંદાઓ એટલે કે ડચ, પણ આ બંને એક જ શબ્દો છે. અને કયા દેશની પ્રજા છે? રાઈટ, હોલેન્ડના. હોલેન્ડના ડચ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા. બરાબર. જુઓ ભાઈ, ભારત તો એમના બાપનું ખેતર હોય ને, એમ હોલેન્ડના ડચ આવી ગયા, ડેનમાર્કની ડેનિશ પ્રજા આવી જાય છે અને ભારતમાં વેપાર કરવા આવી. બરાબર. તો સૌપ્રથમ પોર્ટુગીઝ, ત્યારબાદ હોલેન્ડના ડચ લોકો, ત્યારબાદ ડેનમાર્કની ડેનિશ પ્રજા શું કરવા આવે છે ભાઈ? ભારતમાં વેપાર કરવા આવે છે. ત્યારબાદ ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. મિત્રો, એક ટૂંકો પ્રશ્ન બને છે અહીંથી કે ઇંગ્લેન્ડના વેપારીએ ભારત સાથે વેપાર કરવા માટે કઈ કંપનીની સ્થાપના કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપની. યાદ રાખવાનું, નામ યાદ રાખવાનું છે ખાસ કે અંગ્રેજો એટલે કે બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડના લોકોએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. બરાબર. ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે આ કંપનીને વેપાર કરવાની પરવાનગી આપી. આ વેપારી લોકોએ એક કંપનીની સ્થાપના તો કરી ભારત સાથે વેપાર કરવા, પરંતુ એમને પોતાના દેશની ગવર્મેન્ટ જ્યાર સુધી પરમિશન ન આપે ત્યાર સુધી બીજા દેશમાં વેપાર કરી શકે નહીં. તો એ સમયે ઇંગ્લેન્ડના જે રાણી હતા એલિઝાબેથ, બરાબર, એમને કઈ સાલમાં? 1600, ઈસવીસન 1600. બરાબર. હાલ સદી કઈ છે? 21મી. આ કઈ સદી કહેવાય? 16મી સદી. બરાબર, એટલે કે 16મી સદી કહેવાય. આ યાદ રાખવું, આ 1600 એટલે 16મી સદીની અંદર ઇંગ્લેન્ડની એલિઝાબેથ રાણીએ આ કંપનીને વેપાર કરવા માટે પરમિશન આપે છે કે જાઓ તમે ભારતમાં જઈને વેપાર કરી શકો છો. વેપાર કરવાની પરમિશન આપી એટલે આ અંગ્રેજ લોકોનું પ્રથમ વહાણ 1608 માં સુરત આવે છે.
અને તે જહાજના કેપ્ટન વિલિયમ હોકિન્સ હોય છે મિત્રો. આ યાદ રાખવું ખાસ. બરાબર. ટૂંકા પ્રશ્નો પૂછાય છે કે અંગ્રેજોનું પ્રથમ જહાજ ના કેપ્ટન કોણ હતા? વિલિયમ હોકિન્સ. કઈ સાલમાં આવ્યું? 1608માં. અને ભારતના કઈ જગ્યાએ આવ્યું? તો સુરત બંદરે. ઓકે. અંગ્રેજોનું પ્રથમ વહાણ 1608 ની સાલમાં સુરતમાં આવે છે અને એ જહાજના કેપ્ટન હોય છે વિલિયમ હોકિન્સ. તેમને વેપાર કરવાનો પરવાનો મળ્યો નહીં. હવે આ વિલિયમ હોકિન્સ છે એ સમયે જાય છે સુરતના રાજા જોડે, પણ એમને વેપાર કરવાનો પરવાનો મળતો નથી. કારણ ફિરંગીઓનો વિરોધ હોય છે મિત્રો. સુરતમાં ફિરંગી લોકો વેપાર કરતા હોય છે. ફિરંગી એટલે ખ્યાલ આવી ગયો? પોર્ટુગીઝના લોકો વેપાર કરતા હોય છે. હવે એક વેપારી પોતાની દુકાન સ્થાપેલી હોય તો બીજો વેપારી આવે તો એ વેપારી પેલા વેપારીને અંદર એન્ટર કરવા દેશે નહીં. બરાબર. તો આ ફિરંગીઓના વિરોધના કારણે અંગ્રેજોને વેપાર કરવાનો પરવાનો મળતો નથી. પરંતુ આ અંગ્રેજો હતા, બુદ્ધિશાળી હતા. બરાબર. અંગ્રેજ પ્રજા એ બહુ બુદ્ધિશાળી છે અને એમને છેવટે જહાંગીર પાસેથી વેપાર કરવાની પરવાનગી મળતો વેપારી કોઠી સ્થાપી 1613માં. યાદ રાખજો મિત્રો. હા, કે અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી કોને આપી? જહાંગીર રાજાએ. કઈ સાલમાં આપી? 1613માં. વેપાર કરવાની કોઠી અંગ્રેજોએ ક્યારે સ્થાપી? 1613માં. તેઓ ક્યારે આવ્યા હતા? 1608માં સુરત આવ્યા. બરાબર. ભારતમાં ત્યારે 1613 ની અંદર એમને વેપાર કરવાની પરવાનગી મળે છે મિત્રો. શરૂઆતમાં કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે ઇંગ્લેન્ડના અંગ્રેજો. યાદ રાખવાના મિત્રો. ઓકે. કંપનીએ સુરત, અમદાવાદ, ભરૂચમાં વેપારી મથકો સ્થાપ્યા. શરૂઆત એમને કઈ જગ્યાએથી કરી ભાઈ વેપાર કરવાની? સુરત, અમદાવાદ, ભરૂચ. એક ટૂંકો પ્રશ્ન બને છે અહીંથી પણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શરૂઆતનો વેપાર મથક ક્યાં સ્થાપ્યા અથવા શરૂઆતનો વેપારી મથકો ક્યાં સ્થાપ્યા? તો તમારે આ લખવું પડે કે શરૂઆતનો વેપારી મથકો સુરત, અમદાવાદ અને ભરૂચમાં સ્થાપ્યા. પરંતુ અહીંથી એમને આ વેપારી મથકો કોઠીઓ ઉપાડી લેવી પડી મિત્રો. બોલો કેમ? કેમ કે અહીં મરાઠા સત્તાનો પ્રભાવ વધતા અંગ્રેજોને વેપારી કોઠી બદલવાની ફરજ પડી મિત્રો. ઓકે. શું થાય છે હવે? અહીંયા જે ભારતના શાસકો પ્રોપર અહીંયાના લોકો હતા, જે મરાઠા લોકો હતા, એમનું વર્ચસ્વ વધ્યું ધીમે ધીમે. બરાબર. એટલે આ અંગ્રેજોને એમનાથી ડર લાગ્યો કે આ મરાઠા લોકો આપણા ઉપર આધિપત્ય સ્થપાવશે. એટલે આ અંગ્રેજો બુદ્ધિશાળી પ્રજા હતી. એ મરાઠાઓ આધિપત્ય સ્થપાવે, કઈ એક્શન લે એ પહેલા એમની જગ્યા બદલી, કોઠીઓ બદલી નાખે છે. બરાબર. કયો જાય છે તો જુઓ, મછલીપટ્ટમમાં. બરાબર. ત્યાંથી પૂર્વની દિશામાં જતા રહે છે. મછલીપટ્ટમ એટલે આંધ્રપ્રદેશમાં. મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ. સેન્ટ જ્યોર્જ કોઠી ચેન્નઈ. ફોર્ટ વિલિયમ કલકત્તા. બરાબર. માં આ કોઠી સ્થાપે છે. સૌપ્રથમ એમને સુરત, અમદાવાદ અને ભરૂચમાં સ્થાપી, પરંતુ મરાઠા સત્તાનું બીક ડરના કારણે એમને કોઠી બદલી અને મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં આ કોઠીઓ સ્થાપે છે. મુંબઈમાં મુખ્ય મથક સ્થાપ્યું 1687 ની અંદર. યાદ રાખવું કે તેમનું વડું મથક, મુખ્ય મથક ક્યાં સ્થાપ્યું અને કઈ સાલમાં સ્થાપ્યું? તો મુંબઈની અંદર એમનું મુખ્ય મથક 1687 ની સાલમાં સ્થપાય છે મિત્રો. અહીંયા તમારે અંગ્રેજોની જે ડિટેલ છે એ બહુ ખાસ યાદ રાખવાની છે. ઓકે. તો અહીંયા જુઓ, સૌપ્રથમ આવે પોર્ટુગીઝ, ત્યારબાદ હોલેન્ડના ડચ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા, ત્યારબાદ ઇંગ્લેન્ડના અંગ્રેજો અને હવે એક નવી પ્રજા આવે છે. 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે. બરાબર. કઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અથવા ઇંગ્લેન્ડ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. આ ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ દેશ છે, ત્યાંના લોકો આવે છે. તેમને માહે, કરાઈકલ, મછલીપટ્ટમમાં વેપારી કોઠીઓ સ્થાપી. યાદ રાખવાનું મિત્રો. અંગ્રેજોએ સુરત, ભરૂચ અને અમદાવાદ. જ્યારે આ ફ્રેન્ચ લોકો છે એમને માહે, કરાઈકલ અને મછલીપટ્ટમની અંદર કોઠીઓ સ્થાપે છે વેપાર કરવા માટે. બરાબર. હવે
ભારતમાં ફ્રેન્ચ અને અંગ્રેજો સક્રિય હતા. હવે અહીંયા શું થાય છે મિત્રો કે ભારતની અંદર અંગ્રેજો આવે છે અને ફ્રાન્સના લોકો પણ એટલે કે ફ્રેન્ચો આવે છે. એ બંને એક જ જગ્યાએ વેપાર કરતા છે અને પોતાનો વેપાર વધારવા માટે અંદર લડતા હોય છે એકબીજાના ઉપર હાવી થવા માટે કે અંગ્રેજોનો વેપાર ઓછો થાય અને આપણે બહુ વેપાર ફેલાઈએ. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે ફ્રેન્ચ લોકોનો વેપાર ઓછો થાય અને આપણે સર્વોપરી બનીએ, આપણે મુખ્ય વેપારી બની જઈએ. બરાબર. તો આ અંદર આ બંને સક્રિય એટલે કે લડે છે. 1746 થી 1763 દરમિયાન 3 કર્ણાટક વિગ્રહો થાય છે મિત્રો. કોના વચ્ચે? અંગ્રેજો વચ્ચે અને ફ્રેન્ચો વચ્ચે. બરાબર. કઈ સાલમાં? 1746 થી 1763. યાદ રાખો મિત્રો કે 3 કર્ણાટક વિગ્રહો કોની વચ્ચે થયા અને કઈ સાલ દરમિયાન થયા? ફરીથી 3 કર્ણાટક વિગ્રહો કોની વચ્ચે થયા હતા? કઈ સાલમાં થયા હતા? તો આન્સર આવશે કે 3 કર્ણાટક વિગ્રહો ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે થયા હતા. બરાબર. જેમાં 1746 થી 1763 દરમિયાન આ વિગ્રહો ચાલ્યા હતા. એની અંદર આ ફ્રેન્ચ પ્રજા જે છે એ હારી જાય છે, અંગ્રેજો જીતી જાય છે. 2 ટીમ હતી. બરાબર. વર્લ્ડ કપની ફાઇનલમાં જસ્ટ આ માની લો કે ફ્રેન્ચો અને અંગ્રેજોની ટીમ હતી. ફ્રેન્ચ ટીમ હારી જાય છે એટલે વિજેતા કોણ બન્યું? રાઈટ, અંગ્રેજો. બરાબર. હવે આ અંગ્રેજોની હાર થાય છે એટલે અંગ્રેજો તો પછી ભારતમાં શું થઈ ગયા? બોસ બની ગયા કે આપણી સામે વેપાર કરવા વાળી બીજી કોઈ પ્રજા નથી. ભારતની પ્રજા હતી. બરાબર. ભારતના વેપારીઓ તો હતા જ, પરંતુ જે વિદેશથી પ્રજા આવી હતી, પોર્ટુગીઝ, ડચ અને હોલેન્ડના વલણ, બરાબર, ડેનમાર્કની ડેનિશ ને વલંદાઓ, એ બધી પ્રજાઓ સાફ થઈ ગઈ. બરાબર, નીકળી ગઈ. એટલે આ બ્રિટિશ કંપની હતી એ અહીંયા સર્વોપરી બને છે. હવે જુઓ તો આ બધું થવાથી છેલ્લે કઈ પ્રજા પાસે કયા પ્રદેશ રહે છે આ યાદ રાખવું કે છેલ્લે ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો પાસે દીવ, દમણ, ગોવા રહે છે. ઓકે. ફિરંગીઓ પાસે દીવ, દમણ અને ગોવા, આ 3 જગ્યાનું શાસન ફિરંગીઓ જોડી રહે છે. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી. બરાબર. ફ્રેન્ચ લોકો પાસે માહે, ચંદ્રનગર, કરાઈકલ અને પોંડિચેરી. બરાબર. આટલા 4 પ્રદેશો રહે છે. અને ડચ લોકો તો ભારતમાંથી નીકળી જ જાય છે. બરાબર. ડચ લોકોનો બિચારાને અહીંયા સેટ થયું નહીં. ઓકે. તો અહીંયા તમને ફરીથી એક ક્વિક રિવિઝન કરાવું છું. બહુ એલર્ટ રહેજો કે ભારત આવવાનું જર્મન શોધ્યા બાદ સૌપ્રથમ પ્રજા આવી પોર્ટુગીઝોએ શરૂઆત વેપારી કોઠી સ્થાપી. બરાબર. અને ત્યારબાદ એમને 100 વર્ષના સમયની અંદર દીવ, દમણ, ગોવા, કોચીન, મુંબઈનો બેટ જેવા પ્રદેશ પોતાના અંડરમાં લાવી દીધા મિત્રો. ત્યારબાદ આવે છે હોલેન્ડની ડચ. પહેલા આવ્યા પોર્ટુગીઝો, બીજા આવ્યા હોલેન્ડના ડચ એટલે કે વલંદા લોકો અને ડેનમાર્કની ડેનિશ પ્રજા. બરાબર. વેપાર કરવા આવી. ત્યારબાદ આવે છે ઇંગ્લેન્ડના લોકો. ઇંગ્લેન્ડના લોકોએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાને ઇંગ્લેન્ડની જે રાણી હતી, રાણી એલિઝાબેથે ઈસવીસન 1600 ની અંદર એના પરમિશન આપે છે વેપાર કરવા. અને 1608 ની અંદર અંગ્રેજોનું એક વેપારી જહાજ સુરત બંદરે આવે છે અને એ જહાજના કેપ્ટન છે વિલિયમ હોકિન્સ. એમને પરમિશન માંગી પણ ફિરંગીઓના વિરોધના કારણે એમની પરમિશન મળતી નથી. પરંતુ અંગ્રેજોએ ફરી પ્રયત્ન કરતા જહાંગીર રાજા પાસેથી, બરાબર, જહાંગીર સુલતાન હતો એના જોડેથી એમને પરમિશન લીધી અને વેપારી કોઠી સ્થાપી. શરૂઆતની અંદર એમને સુરત, અમદાવાદ અને ભરૂચમાં વેપારી મથકો સ્થાપ્યા. કોને? અંગ્રેજોએ. અંગ્રેજોની કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની. એને પરવાનગી કઈ સાલમાં મળી? 1600 માં. કોને આપી? એલિઝાબેથે. સુરતમાં જહાજ ક્યારે આવ્યું? 1608 માં. કેપ્ટન કોણ હતો? વિલિયમ હોકિન્સ. બરાબર. હવે આ જે વેપારીની પરવાનગી વેપારી કોઠી સ્થાપે છે એ શરૂઆતમાં સુરત, અમદાવાદ અને ભરૂચમાં 1613 ની સાલમાં સ્થાપે છે મિત્રો. યાદ રાખવાનું છે. ત્યારબાદ એ જે વેપારી મથકો હતા અમદાવાદ, ભરૂચ, સુરત, તે મરાઠા લોકોનું સત્તાનો પ્રભાવ વધતા અંગ્રેજોને ડર લાગે છે અને એમને એ કોઠીઓ બદલે છે, એની જગ્યા બદલે છે. કઈ જગ્યા જાય છે ભાઈ? મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશમાં. બરાબર. બીજું મથક સ્થાપે છે સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈમાં અને ત્રીજું મથક સ્થાપે છે ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતાની અંદર એમને આ 3 કોઠી સ્થાપી અને એમનું મુખ્ય મથક મુંબઈની અંદર 1687 માં સ્થાપે છે. કોણ? યસ, અંગ્રેજો.
ત્યારબાદ 1668 ભારતની અંદર બીજી એક નવી પ્રજા આવે છે, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે કે ફ્રાન્સના લોકો આવે છે જેને ફ્રેન્ચો કહેવામાં આવે છે. આ કંપની આવે છે અને તેમને માહે કરાઈકલ મછલીપટ્ટમમાં વેપારી કોઠીઓ સ્થાપી. શરૂઆતની અંદર એમને માહે કરાઈકલ અને મછલીપટ્ટમની અંદર એમની વેપારી કોઠી સ્થાપે છે. હવે અહીંયા બે અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો વચ્ચે વિગ્રહ થાય છે, જેને કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. કર્ણાટકની અંદર કેટલા 3 વિગ્રહ થાય છે. કેટલા 3? યાદ રાખવું. અહીંયા જો મેં સ્પષ્ટ લખ્યું છે કે 3 કર્ણાટક વિગ્રહ થાય છે અને કઈ સાલમાં થાય છે? 1746 થી 1763 દરમિયાન. બરાબર. જેમાં ફ્રેન્ચોની હાર થાય છે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સર્વોપરી બને છે. આ બધું થવાથી છેલ્લે પોર્ટુગીઝની ફિરંગી પ્રજા સાથે, પોર્ટુગીઝોની ફિરંગી પ્રજા પાસે દીવ, દમણ અને ગોવા રહે છે. ફ્રેન્ચ પ્રજા પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી રહે છે. ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી. અને ડચ લોકો તો વિદાય થઈ જાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આની અંદરથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો નીકળે છે, ઘણું બધું ફેક્ટોરિયલ બેઝ, ઘણું બધું મટીરિયલ્સ છે. તમારે આને સરસ રીતે લખવાનું છે, ટુ ધી પોઈન્ટ, અને બાય હાર્ટ કરી લેવાનું છે. બરાબર. રોજનું 15-20 મિનિટનું લેક્ચર હોય છે અને એ તૈયાર કરવામાં તમને તકલીફ પડશે નહીં. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. થેન્ક યુ.